શુક્લ યજુર્વેદ મધ્યાહન દિન શાખાના ઘન પારાયણ નિમિત્તે યોજાયો વેદમૂર્તિ સન્માન સમારોહ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રહ્યા વિશેષ ઉપસ્થિત. ભરૂચના આત્મીય હોલ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રના કલ્યાણ તેમજ સનાતન સંસ્કૃતિના ઉત્કર્ષ નિમિત્તે શુક્લ યજુર્વેદ મધ્યાહન દિન શાખાના ઘન પારાયણ અને ગરિમાપૂર્ણ વેદમૂર્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે 19 વર્ષની નાની વયે 200 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દંડકમ પારાયણ કરનાર વેદમૂર્તિ દેવવ્રત રેખે તથા તેમની સાથેના ઘનપાઠી વિદ્વાનો સહિત કુલ 8 જેટલી વેદમૂર્તિઓનું પ્રશસ્તિપત્ર આપી વિશેષ બહુમાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભાને પ્રેરણાદાયી સંબોધન કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ભારત દેશ અને અહીંની પરંપરાનું નામ જ વૈદિક સંસ્કૃતિ છે, જેનો ઉદય વેદોમાંથી થયો છે. વેદો અખિલ ધર્મનું મૂળ છે. સમગ્ર વિશ્વમાં માનવ સભ્યતાનો ઉદ્ગમ અને મનુષ્યને સાચો વ્યક્તિ બનાવવાનું કાર્ય વેદ દ્વારા જ થયું છે. આ સન્માન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી જયપાલસિંહ મંગરોલા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. में मानव सभ्यता का उद्गम जो है और जो मानव बनाने का काम हो तो वेदों के द्वारा हुआ, उसका आदि स्रोत ही वेद है. और जितनी सत्य विद्याएं और जो पदार्थ विद्या से जाने जाते हैं उन सब का भी आदि मूल ही वेद है. वेद का शाब्दिक अर्थ ही ज्ञान है. वेद भारतीय ऋषियों ने अपौरुषेय माने.